મેં એક કવિતા લખી. એટલે આમ તો એને કવિતા ના કહેવાય, મારા મનમાં જે વિચારો હતા એને મેં ટપકાવ્યા છે, થોડુંક સંકલન કર્યું છે વિચારોનું. કવિતા તો ન કહી શકાય, પણ એ વિચાર જ આજે હું મોર્નિંગ મંત્ર તરીકે અભિવ્યક્ત કરી રહ્યો છું કે માણસે શું કર્યું છે માણસ બનીને. માણસે શું કર્યું છે માણસ બનીને? કુદરતમાંથી લીધું, પણ કુદરતને શું દીધું માણસ બનીને? સૌથી પહેલો હતો અભરખો અમર થવાનો, સૌથી પહેલો હતો અભરખો અમર થવાનો. દવાઓ શોધી, સગવડ શોધી, તોય કેટલું લાંબુ જીવવાનો. સુખની આવે સીમા, ત્યાં અટકી જવાનો. માણસને લીધે એક સદીમાં કેટલાય જીવો, કેટલીય પ્રજાતિ, કેટલી સ્પીશીઝ નાશ પામી. શું બચાવ્યું માણસ બનીને? માણસને લીધે એક સદીમાં કેટલાય જીવો, કેટલી પ્રજાતિ નાશ પામી. શું બચાવ્યું માણસ બનીને? એને બધું મુઠ્ઠીમાં જોઈએ છે, એને બધું મુઠ્ઠીમાં જોઈએ છે. આંગળીઓના ટેરવે રમતી ટેકનોલોજી, જાણે નદીઓ દરિયો ડેમની પાળે ઉછળી ઉછળી માનવ સામે કરગરતા જીજી. આંગળીઓના ટેરવે રમતી ટેકનોલોજી, જાણે નદીઓ દરિયો ડેમની પાળે ઉછળી ઉછળી માણસ સામે કરગરતા જીજી. એક ચપટીમાં અણુશક્તિ ને બીજી ચપટીમાં અસ્ત્રો શસ્ત્રો. એ ચપટી વગાડી બધું બગાડે. એક ચપટીમાં અણુશક્તિ ને બીજી ચપટીમાં અસ્ત્રો શસ્ત્રો. એ ચપટી વગાડી બધું બગાડે. નાશના નૃત્યો, પાશવી કૃત્યો. આ શું કર્યું તે માણસ બનીને? ડરપોક છે ફટ્ટુ, ડરપોક છે ફટ્ટુ એટલો કે જ્યાં જોઈએ ત્યાં સીસીટીવી. બધું નિયંત્રણ કરવાના ચક્કરમાં ખોઈ બેઠો છે સંતુલન. સરહદ નામે એક શૈતાન, સરહદ નામે એક શૈતાન, એણે માણસને બદલી નાખ્યો છે. સરહદ પરના કાંટા ફાટા, તોપ બંદૂકો, ધૂમ ધડાકા. સરહદ નામે એક શૈતાન, જેણે માણસને બદલી નાખ્યો છે. શું લઈને આવ્યો તો શું લઈને જવાનો તું માણસ બનીને? આ તો સવારના પરમાં એક આવી કવિતા સૂજી એટલે મેં અભિવ્યક્ત કરી, જે હતો આજનો મોર્નિંગ મંત્ર ઓન મિર્ચી 98.3. માણસે શું કર્યું છે માણસ બનીને? કુદરતમાંથી લીધું, પણ કુદરતને શું દીધું માણસ બનીને? શું લઈને આવ્યો તો શું લઈને જવાનો માણસ બનીને? કહેવાય છે ને કે પક્ષીની જેમ હવામાં ઉડતા શીખી ગયા, માછલીની જેમ તરતા શીખી ગયા, પણ પૃથ્વી પર રહેતા નથી આવડતું. પૃથ્વી પર રહેતા નથી આવડતું હજી આપણને. એક માણસાઈ ખૂટે છે. માનવી પાસે બધું જ છે, છાંટા જેટલી માનવતા નથી. મિર્ચી 98.3, 13 જુલાઈ 2018, ફ્રાઈડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.